મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આજરોજ એક ચોંકાવનારી ઘટના બનવા પામી હતી કે જેમાં શહેરના જાણીતા પી પટેલ જ્વેલર્સ શોરૂમમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ 5 થી 6 શખ્સો ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશ્યા હતા, ત્યારે આ શખ્સો કાર લઈને આવ્યા હતા અને આ શખ્સો દ્વારા શોરૂમ બહાર ફાયરિંગ પણ કર્યું હોવાનું જાણવા મળી આવ્યું છે। લૂંટના પ્રયાસની આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે, ત્યારે આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સફીન હસન ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે તપાસના ભાગરૂપે શોરૂમના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે। આરોપીઓને પકડવા માટે પોલીસે વિશેષ ટીમો બનાવી છે, ત્યારે એલસીબી અને એસઓજી સહિત પોલીસ ટીમ તપાસમાં જોડાઈ છે। આજરોજ લુણાવાડા ટાઉન ખાતે નંદન આર્કેડ ખાતે આવેલ પટેલ જ્વેલર્સમાં આશરે 10:30ની આસપાસ 7 થી 8 ઈસમો દ્વારા જ્વેલર્સ છે એને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। કસ્ટમર બનીને આવેલા 7 થી 8 ઈસમો, જેમાં એક મહિલા પણ સામેલ હતી, એમના દ્વારા જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને એરગન જેવું હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જ્વેલર્સના કર્મચારીઓએ સમય સૂચકતા દાખવીને જે એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી, જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઊભા હતા એમના જોડે પણ ઝપાઝપા કરીને આ ભાગી ગયા છે। પ્રાથમિક તપાસમાં એટલે કે સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જે કર્મચારીઓ છે એમની તપાસ દરમિયાન એ જાણવા મળ્યું હતું કે આ જે વ્યક્તિઓ હતા એ એક બાઇક અને એક 4-વ્હીલર લઈને આવ્યા હતા। આ બંને વાહનોની તપાસ આપણે હાથ ધરી છે અને આગળની આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે। કેટલા આરોપીઓ છે અને એમાં મહિલા પણ છે? હા, ટોટલ 7 થી 8 આરોપીઓ સીસીટીવી કેમેરામાં દેખાય છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। અન્ય કોઈ આરોપી ગાડીમાં બેઠા હતા કે કેમ એની પણ તપાસ હાથમાં કરવામાં આવી રહી છે। નહીં, અત્યાર જે જ્વેલર્સ છે એમાંથી કોઈ પણ વસ્તુ લઈ જવામાં નહીં આવી, એટલે હત્યાનો એનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। જ્વેલર્સની બહાર આમણે કદાચ એક ફાયર કર્યું હતું એવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે। પૂરેપૂરી આપને વિગતો તપાસ દરમિયાન તપાસ બાદ જણાવવામાં આવશે। હથિયાર જે છે એ એરગન છે અથવા તો ગન દ્વારા ફાયરિંગ કરવામાં આવી? સીસીટીવી ફૂટેજ અને કર્મચારીઓના નિવેદનોમાં એવું લાગે છે કે આ કદાચ એરગન હોઈ શકે, પરંતુ જ્યાં સુધી આપણે રિકવર ના કરીએ ત્યાં સુધી એમનું સંપૂર્ણ માહિતી આપવી મુશ્કેલ છે। રાજેશ પટેલ સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।